ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। ત્રીજા અધ્યાયની સમરી આપણે જોઈ રહ્યા છીએ અને એમાં જોયું તો પહેલા 7 શ્લોકોની અંદર બે પ્રકારની જીવન રીતિની વાત કરવામાં આવી અને એ જીવન રીતિ છે એકમાં કર્મયોગની પ્રધાનતા અને જ્ઞાનયોગ ગૌણ. જ્ઞાનયોગ ગૌણ એટલે જ્ઞાનયોગ શ્રવણ વગેરે જે છે એટલે જ્ઞાન પ્રાપ્તિ જે છે આ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેનું જે સાધન શ્રવણ વગેરે કરે છે, પરંતુ એ ગૌણ. કર્મયોગની પ્રધાનતા, કારણ કે ગૃહસ્થાશ્રમ હોય એટલે કર્મ એટલે ખાસ કરીને ડ્યુટીઝ, અમુક ફરજો આપણી ફરજો બજાવો. જ્યારે તમે ફરજમાંથી નિવૃત્ત થાવ ત્યારે સાંભળી શકો. અત્યારે જ દાખલા તરીકે તમે સાંભળી રહ્યા છો ત્યારે જે કંઈ તમારી ઘરમાં ફરજ છે એને અત્યારે બાજુએ રાખી છે. એટલે વાસ્તવમાં ફરજોની પ્રધાનતા હોય અને આ શ્રવણ વગેરે ગૌણ હોય એવી જીવન રીતિ છે ને ગૃહસ્થની જીવન રીતિ કહી શકાય. અને બીજી જીવન રીતિ જેમાં આ શ્રવણ મનન વગેરે વસ્તુની પ્રધાનતા હોય અને ફરજો પ્રમાણમાં થોડી ડ્યુટીઝ હોય એ ઓછી હોય, ગૌણ થઈ ગઈ. બે જીવન રીતિ છે જે સંન્યાસની જીવન રીતિ કહેવાય. આ રીતે બંને જીવન રીતિ છે, એમાં પસંદગી છે કયું શું કરવું, બેમાંથી કયા પ્રકારની જીવન પદ્ધતિ હોવી, જેને નિષ્ઠા ભગવાને શબ્દ વાપર્યો લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા, 3જા શ્લોકની અંદર જ. એટલે એ નિષ્ઠામાં તમને પસંદગી છે, પણ કર્મયોગથી મોક્ષ પ્રાપ્ત કરું કે જ્ઞાનયોગથી મોક્ષ પ્રાપ્ત કરું એમાં કોઈ પસંદગી જ નથી. બુશર્ટ પહેરું કે પછી પેન્ટ પહેરું આવી તો કોઈ પસંદગી હોતી હશે. બે બુશર્ટ વચ્ચે પસંદગી હોય, બે પેન્ટ વચ્ચે પસંદગી હોય. એટલે આ બંને વસ્તુની આવશ્યકતા છે. એટલે જેમાં એક ગૌણ બીજું પ્રધાન, બરાબર છે. પહેલાં સામાન્ય રીતે કર્મયોગની જ પ્રધાનતા હોય અને એના દ્વારા ચિત્ત શુદ્ધિ થાય, સાથે સાથે શ્રવણ તો થાય પણ ગૌણ હોય. પછી ગૃહસ્થ પછી જ સંન્યાસનું જીવન હોય ને, પછી શ્રવણ વગેરેની પ્રધાનતા થઈ જાય અને ફરજો ગૌણ બની જાય. આ રીતે હોય. એટલે આ રીતે એટલે એનો અર્થ એવો થયો સ્વામીજી પણ ગૃહસ્થ થયા પછી હવે સંન્યાસ જ લેવો જોઈએ.
સંન્યાસ એટલે આ પ્રકારનું જીવન કે જેમાં જ્ઞાનની પ્રધાનતા. સંન્યાસ લેવાની કંઈ જરૂર નથી. એ તો જેને ફેસિલિટી હોય એને લેવો હોય ને એને ઘણીવાર તમે ન લઈ શકો ને એવું કંઈ જરૂરી જ નથી. ઘણીવાર આપણી એવી આપણને ગમતું ના હોય કે આવું પ્રકારનું વસ્ત્ર પહેરીને, કારણ કે તમે દુનિયાની અંદર જુદા દેખાવ ને, તમે ઈચ્છો નહીં પણ તમે જુદા દેખાવ એટલે ઘણાની લાગણીઓ એ દુભાતી હોય છે. આપણા આવા વસ્ત્રો પહેરીને નીકળીએ એટલે તો ખરેખર કેટલા લોકો કેટલા પ્રકારની કોમેન્ટો કરે છે. મેં જ સાંભળી છે કેટલી બધી. પેલા વિશ્વેશ્વર મહાદેવ ચાલીને જતો તો મને આશ્રમથી તો આવું એટલે અને કસરત પણ થઈ જાય, આપણે ચાલવાનું થઈ જાય અને ક્લાસ પણ લેવાઈ જાય. એટલે પેલું આમ આખા રસ્તે તમે ચાલતા ચાલતા જાઓ એટલે તમે ચારે બાજુ લોકો હોય, જાત જાતની ભાત ભાતની કોમેન્ટો કરે. અને એમાં કોઈ કોમેન્ટમાં કે કોઈ જગ્યાએ રાજી પણ ના હોય, કંઈક એમને એવું અંદરથી કંઈક થાય કે અહીંયા અમેરિકામાં કહે છે ને, અમેરિકામાં આવું જ કરે ક્યારેક ક્યારેક. કોઈ અહીંયા બહુ ઝાઝું નહીં, અહીંયા બહુ પડેલી નહીં લોકોને, એ પોતાનામાં મસ્ત હોય અને પોતે પાછું કંઈક જાત જાતનું કરેલું હોય, લીલા રંગના વાળ કર્યા હોય ને બધું. એટલે આપણને એમ લાગે કે આ હાલતું ચાલતું વૃક્ષ છે, કારણ કે બાકીનો દેહ પેલો થડના રંગનો દેખાય ને આ પેલું. એનીવે અહીં અમેરિકામાં એટલી બધી ચિંતા નહીં, પરંતુ આપણા દેશમાં તો બહુ જ સંન્યાસ જોયો નથી કે કંઈક કોમેન્ટ કરી નથી. ઇવન ટીવી શો વગેરે બધામાં કોમેન્ટો ચાલ્યા જ કરતી હોય. એનીવે ઇન શોર્ટ એટલે એવું કંઈ જરૂરી નથી, પણ જીવન તો એવું હોવું જોઈએ કે જેમાં જ્ઞાનની પ્રધાનતા હોય. એને જ નિવૃત્તિ કહેવાય. આપણને એમ કે નિવૃત્તિ એટલે બસ ખાવું પીવું ને પેલા બધા શો જોવા, ટીવી શો જોવા ને આ કરવું ને પેલું બ્રાઉઝ કરવું, ઇન્ટરનેટ આમ તેમ બધું યુટ્યુબ જોવું પેલું જોવું, એ બસ આ જીવન. અને સાંજ પડે ગાર્ડનમાં ફરવા જવું ને પાછું આવીને જમીન સૂઈ જવું. આ નહીં. નિવૃત્તિ એટલે ફરજમાંથી નિવૃત્તિ એટલે શેના માટે? પણ આના માટે. અત્યારે તમે બધા સંન્યાસી જ કહેવાય ને એવી રીતે. એટલે આ રીતે વાસ્તવમાં બંને પ્રકારની જીવન રીતિ જે છે એમાં પસંદગી છે, પરંતુ કર્મયોગ અને જ્ઞાનયોગ વચ્ચે પસંદગી નથી. મોક્ષ માટે બંનેની આવશ્યકતા છે. એક તબક્કો પછી બીજો તબક્કો. આ આપણે જોઈ લીધું. પછી 8 થી 20 શ્લોકની અંદર ભગવાન કર્મયોગ શું છે એની વિસ્તારથી વાત કરે છે. આમે એટલે આ અધ્યાયનું નામ કર્મયોગ જ છે. એટલે કર્મયોગ જે છે એમાં 4 મુખ્ય વસ્તુ ભગવાન કહે છે, અને 4 જુદા જુદા દૃષ્ટિકોણથી કર્મયોગનું વર્ણન કરે છે. પહેલો છે કે કર્મયોગ એટલે ઈશ્વરની આજ્ઞા. બસ હું અત્યારે જ્યાં છું અને મને જે પ્રકારની મારે ફરજો બજાવવાની છે એ ઈશ્વરની આજ્ઞા છે. બસ ઈશ્વરે ભલે મને આવીને ભગવાને આવીને મને સ્પષ્ટપણે આમ વ્યક્તિના રૂપમાં આવીને ન કહ્યું, પણ મને આ પરિસ્થિતિમાં મૂક્યો છે. મેં તો આ કલ્પના નથી કરી કે હું આ પરિસ્થિતિમાં આવીશ, પણ છું. આ પ્રકારનું શરીર મળ્યું છે, આ મા બાપ છે, આ છે તે છે. અને પછી જેમ જેમ રોજે રોજ દિવસ આમ તમારી સામે ખુલતો જાય એ બીજું કશું નથી, ઈશ્વરની આજ્ઞા છે. એ પરિસ્થિતિની અંદર આ કર્મફળદાતા છે ને, માટે વાસ્તવમાં ઈશ્વરની આજ્ઞા છે કે ભાઈ મેં તને આ પરિસ્થિતિ આપી છે અને તારે એ પરિસ્થિતિમાં તારે તું સહેજ વિચાર કર, તારી કંઈક ફરજ હોય છે. બસ દરેક પરિસ્થિતિ તમારી પાસે કંઈક રિસ્પોન્સની અપેક્ષા રાખે છે. એનું નામ જ સેન્સિટિવિટી, સંવેદનશીલતા. એટલે આ સંવેદનશીલતા એટલે આપણે આ પરિસ્થિતિમાં છીએ એમાં આપણી શું ફરજ છે, શું આપણી પાસે કંઈ અપેક્ષા છે? હા, છે જ. ગમે તે પરિસ્થિતિમાં હો, ક્યાંક હોય છે. તમે ક્યારેક આશ્રમમાં હો, ક્યારેક અહીં હો, ક્યારેક ઘરમાં હો, ઓફિસમાં હો, તો ત્યાં કોઈ બધી જગ્યાએ અપેક્ષા તો છે જ. અને નિવૃત્ત વ્યક્તિ તરીકે અપેક્ષા હોય છે. એટલે એ વાસ્તવની અંદર નિવૃત્ત તરીકે એ પણ અપેક્ષા હોય કે ભાઈ બહુ દખલગીરી ન કરો, આટલી હોય એ અપેક્ષા હોય. અને સામાન્ય બીજી થોડી તમારી પાસે અપેક્ષા હોય. આપણા સ્વામીજી તો હંમેશા કહેતા, પ્રિતાત્માજી મહારાજ, કે ભાઈ તમે કોઈ જે જગ્યા હો ત્યાં તમે જો ઉપયોગી નહીં બની શકો તો તમને એ સેટઅપ છે ને તમને ફેંકી દેશે બહાર. એવું જ હોય. દાખલા તરીકે હું કોઈક સમજો આશ્રમમાં પણ સમજો કોઈ રીતે જો હું અહીં ઉપયોગી ના બનું તો પછી ધીમે રહીને એ લોકો મને કહે ભાઈ હવે સમજી આપ પાછા ભારત પધારો. કે કોઈ શંકા નથી એમાં. એ ખોટા નથી. કંઈક આપણી કંઈક પાર્ટિસિપેશન અપેક્ષિત છે, કારણ કે આખું જગત કરી રહ્યું છે.
ઈશ્વર જ્યારે આજ્ઞા કરી રહ્યો છે ત્યારે એ વાસ્તવમાં પોતે જેનું પાલન કરે છે એવી આજ્ઞા કરે છે. ઘણીવાર આપણે આજ્ઞા કરે ને કોઈ આપણે ન સ્વીકારીએ, કારણ કે આપણે જોઈએ કે એના જીવનમાં એ વસ્તુ છે નહીં. આપણને સત્ય બોલવાની આજ્ઞા કરે મા બાપ, અને મા બાપ પોતે જ પછી જુઠ્ઠું બોલતા હોય. ફોન આવે કશાકનો તો આપણને કહે, આપણા ફાધર દાખલા તરીકે આપણને કહે, ફોન ઉઠાવીને કહી દે પણ નથી, ફલાણા નથી. છોકરો ઘણીવાર શું કરે, ભાઈ ફોન ઉઠાવીને કે પપ્પાએ મને કહ્યું કે હું અહીં નથી, એવું કહી દે. આવું કરે. ઇન શોર્ટ, અપેક્ષા છે જગત તરફ આમ સહેજ જ નજર, ખુલ્લી નજર તમારી બારીમાંથી જ કરો, બારણું ના ખોલશો. નજર બહાર કરો ને ખબર પડશે કે જુઓ, પ્રત્યેક વસ્તુ પાર્ટિસિપેશન જ કરી રહી છે, કોન્સ્ટન્ટલી, સતત. માટે તમે પણ એક પરિસ્થિતિમાં છો અને તમે કરો પાર્ટિસિપેટ. આ ભગવાનની આજ્ઞા છે. નિયત કર્મ જે પણ તમારા ભાગે આવે ને પ્રેમથી કરો, પ્રેમથી કરો, ઢસરડો નહીં. હા, તો પણ અમને તો મને ગમતું ના હોય તો શું, ગમાડો, છૂટકો જ નથી, ગમાડો. નહીં ગમાડો તો એ કરવું પડશે, અને નહીં કરો તો ફેંકી દેશે લોકો તમને. એ વસ્તુ નક્કી છે. નહીં ફેંકે તો તમારી એવી અવહેલના કરશે કે તમને સતત લાગશે. જે પણ પરિસ્થિતિની અંદર આપણે હોઈએ ને, આપણે કોઈ રીતે ઉપયોગી ન થઈએ તો લોકો છેવટે તમને બહાર જવાનું ન કહે તો તમારી કોઈ દરકારે ન કરે, તમને પૂછે જ નહીં, તમારી સામુય ના જુએ ને. આવું જ છે, આવું છે ભાઈ. ધીસ ઇઝ હાઉ ધ ક્રિએશન ઇઝ. એમાં કશું જ ખોટું નથી, આમાં ક્યાંય ફોલ્ટ ના શોધશો, મહેરબાની કરીને. આ પ્રકારની જ વ્યવસ્થા છે. ભગવાન એ પ્રકારે જ જગત બનાવ્યું છે, પાર્ટિસિપેશનવાળું. માટે કરો, ઈશ્વરની આજ્ઞા માનીને કરો, બીજું કશું નહીં. તો બીજું અમને પ્રેમથી કરવાનું નથી ગમતું કંઈ નહીં, તો ઈશ્વરની આજ્ઞા છે ભાઈ. અને આજ્ઞા ભગવાનની આજ્ઞાનો ઉત્થાપવી તો પછી એના માટે તૈયાર રહેવું પડે. એ જે શિક્ષા કરે એના માટે. તો તમે તો કહેતા હતા કે એ તો કોઈને શિક્ષા નથી કરતો. હા, પણ એટલે તમને ઘણીવાર મા બાપ બાળકને આ શિક્ષા કરતા જણાય, પણ એની પાછળ એના કલ્યાણની જ ઈચ્છા. એ પ્રકાર મા બાપને કે ખરેખર એને એવા ક્રૂર નથી હોતા કે એને શિક્ષા કરીને એ પરેશાન થાય ને પોતે રાજી થાય, એવું નથી અહીંયા. એવી ક્રૂરતા નહીં. એટલે ભગવાન આપણને આજ્ઞા કે જે પરિસ્થિતિમાં મૂક્યો એમાં આપણને જે કંઈ કરવાનું કે એ વસ્તુ વાસ્તવમાં એ આપણે જેવી રીતે આ ઈશ્વરની આજ્ઞા એટલે એવી રીતે ચાલો ગવર્મેન્ટની આજ્ઞા. હા, આ સમજી લો, ગવર્મેન્ટની આજ્ઞા છે ને, સરકારની અમુક આજ્ઞાના નિયમો. આપણે એનું પાલન કરવું જ પડે છે. કેટલા બધા નિયમોની છટકબારીઓ છે જરૂર, પણ તોય છટકબારીમાંથી થોડું છટકબારી, પૂરેપૂરી તો છટકબારી તમે ન કરી શોધી શકો. એટલે વાસ્તવની આને કરો તો પછી પકડાઈ જાઓ ત્યારે પછી ઘણી બધી પનિશમેન્ટ પણ થાય. અને ટ્રાફિકના નિયમો ગણો ને, બધે ટ્રાફિકના નિયમો હોય. હવે આપણા દેશમાં તો હવે આવી ગયું છે, નહીં તો પહેલાં જો કે એટલું બધું નહોતું. લોકોને જ્યાં જે રીતે જવું હોય રીતે જાય, લાલ કે લીલી. હવે પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયું છે, કેમેરા ગોઠવાયા ને આ તે બધું. એટલે પરંતુ એટલે જે તે એક વસ્તુ નક્કી છે, જે નિયમોનું આપણે પાલન કરીએ તો આપણે પરિપક્વ વ્યક્તિ કહેવાય. આટલું તો ખરું. નિયમોનું પાલન ન કરવું એ તો બાળકપણું છે ને. બાળક નિયમોનું પાલન ન કરે. ઘરમાં કેટલા પ્રવર્તમાન ઘરના નિયમો હોય છે, બાળક ન કરે. સફાઈ કે ભાઈ ઘરમાં બધું જે ચોખ્ખું રાખ્યું તો એને એ પ્રમાણે રહેવા દેવું. જે વસ્તુ જે પ્રકારે ગોઠવાઈ હોય એને પ્રકારે રહેવા દેવી, એમાં અવ્યવસ્થા ઊભી નહીં કરવી, એ ખરું. બાળક તો બાળક જ છે. તમે જુઓ છો ગમે તે વસ્તુ લે અને ફેંકે, પછાડે, તોડે, બધું જ કરે, લીટીઓ કરે દિવાલો ઉપર. દિવાલો નવી જ રંગ કર્યા હોય, રંગ દિવાળી આવતા પહેલાં. હવે પછી બધાની પાસે અપેક્ષા રાખવામાં આવે, કહેવામાં આવે જરા સાચો જો, હવે બધું ગમે તે ડાઘા ના પડે, જોજો આ રંગનો બહુ ખર્ચો થયો, આમ તેમ. આપણે બધા પાલન કરી, કારણ કે આપણે પરિપક્વ વ્યક્તિઓ છે, ઘરની વ્યક્તિઓ. બાળક ન કરે. એવી રીતે આ બધા નિયમો છે, ટેક્સના નિયમો કે ટ્રાફિકના નિયમો, એ પાલન ન કરે એ વ્યક્તિ પરિપક્વ ન ગણાય, અપરિપક્વ ગણાય. એવી રીતે ઈશ્વરની આજ્ઞા, ઈશ્વરના નિયમો છે. તમને જે પરિસ્થિતિમાં કહો એમાં યોગ્ય રીતે ઉત્તર આપવો, એને યોગ્ય રીતે પ્રતિભાવ આપવો, મતલબ એ પરિપક્વ અવસ્થા છે.
એને કર્મયોગનું આ પહેલા એંગલથી ભગવાન આ રીતે ઈશ્વર આજ્ઞાના રૂપમાં કહે છે. એટલે વાસ્તવની અંદર એટલે એની એ આજ્ઞાની પાછળ એક વસ્તુ જરૂર રહેલી છે, અને એ છે ભય. ગવર્મેન્ટના નિયમોનું પાલન કરીએ ત્યારે ભયથી પાલન કરીએ. જો ભયથી પાલન કરીએ તો ખરેખર થોડી હજુ અપરિપક્વતા છે. પ્રેમથી કરીએ તો પરિપક્વતા છે. બિલકુલ પાલન જ ન કરે અપરિપક્વ, ભયથી પાલન કરે એ અપરિપક્વ, પણ પહેલાં કરતાં જરા સારું. અને પ્રેમથી નિયમોનું પાલન કરો, ટ્રાફિકના આ તે જે પણ સરકારના નિયમો હોય એનું તમે પાલન કરો પ્રેમથી. કોઈ જોનારું નથી. દાખલા તરીકે અહીંયા વસ્તુ છે. હા, જો કે અહીંયા હશે કોઈ પણ મોટે ભાગે રાત્રે 2 વાગે તમે, મેં જ જોયેલું છે ને, 2 વાગે જો રેડ સિગ્નલ હોય ટ્રાફિક પર તો ઊભી રહે ગાડી. એટલે ઇન શોર્ટ સ્કૂલની બસ જતી હોય અને ઊભી રહી, મતલબ કે બાળકો ઉતરવાના હોય, ચડવાના હોય, તો એ 100 ફૂટ દૂરથી ઊભી રાખી દેવાની બંને બાજુ. આ બાજુ જતી હોય એક બાજુ અને બીજી બાજુથી નહીં, એવું નહીં. બીજી બાજુથી જઈ શકો એવું નહીં. એણે જ 100 ફૂટ દૂર ઊભી રાખવાની, પેલો 100 ફૂટ દૂર ઊભો રહી જાય. નિયમ. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે નિયમોનું પાલન કરીએ, ભયથી કરીએ. ચાલો, ભલે પેલાની થોડી અપરિપક્વતા ખરી, પણ તોય ઘણા સારા. બિલકુલ ન કરવું એના કરતાં. એટલે અને શેનો ભય? ઈશ્વરની આજ્ઞાનું પાલન નહીં કરે તો શેનો ભય? અહીંયા તો બરાબર છે, અમને સજા થાય, દંડ થાય, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરો તો. અને સરકારના બીજા નિયમો, ટેક્સ વગેરેમાં પાલન ન કરો, ચોરી કરો બહુ, તો ચાલો દંડ થશે, પકડાશે. તો એ બરાબર છે. પરંતુ ઈશ્વરની આજ્ઞા પાલન નહીં કરીએ તો એમાં શું દંડ? પ્રત્યવાય પાપ. હા, ભગવાને વેદમાં કહ્યું કે ભાઈ આટલા વસ્તુ તમારે કરવી, આ તમારી ફરજ છે. અને એ વાસ્તવ તમે ન કરો તો પછી ભગવાને કહ્યું સંધ્યાવંદન કરો. ભગવાને ક્યાં કહ્યું? કોઈ દિવસ અમને વોટ્સએપ મેસેજ, ભાઈ એ નહીં. હવે વેદમાં જે કહ્યું તે. હા, એટલે વાસ્તવમાં એટલે પ્રેયર્સ વગેરે ભાઈ રોજ ચાલો, એટલે બધું ઘણું. પછી તો શ્રાદ્ધ છે, આ છે, તે છે. એટલે આ બધું જે ભગવાને કહ્યું છે શાસ્ત્ર દ્વારા કહ્યું. શાસ્ત્ર એ શબ્દો જ છે ને, એ શબ્દો કોના છે? ભગવાનના શબ્દો છે એમ. એટલે આ રીતે ઈશ્વર આજ્ઞા પહેલો જરૂર. એટલે કર્મ કરવા, પરંતુ ભય, ઈશ્વરના ભયથી કે ભાઈ આ દંડ થશે, પ્રત્યવાય પાપ ઉત્પન્ન થશે, એ માટે એમાંથી બચવા માટે ભયથી પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરો. એ પહેલો દૃષ્ટિકોણ ભગવાને આ અધ્યાયમાં 8 થી 20 શ્લોકની અંદર કહ્યો. પહેલો એંગલ કર્મયોગનો. પછી થોડા આપણે પરિપક્વ બન્યા, નિયમોનું પાલન કરતા થઈએ ને, પછી થોડી પરિપક્વતા આવે છે, ઉછાછળાપણું જતું રહે. અને પછી ભગવાન કે હવે જો તું પાલન કરું જ છું નિયમો આ રીતે, તો પછી બીજો દૃષ્ટિકોણ બતાવ્યો, અને એ છે કે ગ્રેટિટ્યૂડ, આપણા જીવનની કૃતજ્ઞતા. કે વાસ્તવની અંદર યજ્ઞની ભાવના મેં તમને વાત કરેલી જ છે કે આ જગત થોડી સંવેદનશીલતા વધે ને. હા, પરિપક્વતા, સંવેદનશીલતા વધવી એ પરિપક્વતા વધવી, પરિપક્વતા વધી મતલબ સંવેદનશીલતા વધી. એનું એ બે વસ્તુ જોડે જાય છે. સંવેદનશીલતા એટલે તમે જગત તરફ ખરેખર નજર કરીને જોયું કે પ્રત્યેક વસ્તુ આ રીતે ઓફર કરી રહી છે પોતાની જાતને, અને એના કારણે જ મને મારું જીવન ટકી રહેલું છે. માટે મારે પણ મારી જાતને આ જગતને સમર્પિત કરવી, ઈશ્વરને સમર્પિત કરવી. જગત ઈશ્વર જ છે. અને માટે તમે રોજે સવારે ઉઠો પછી તમે આ વસ્તુથી સતત કે આજે સવારે ઉઠી શક્યો, અર્થાત જીવન ચાલે છે. જીવન ચાલે છે કારણ કે આ જગત સતત યજ્ઞ કરી રહ્યું છે. અને માટે મારે પણ આજે ભગવાને એક દિવસ મને વધારે આપ્યો, 1 more day. હા, જીવન આમ ખરેખર જુઓ ને તો જીવન એક જ દિવસનું છે. કારણ કે બીજે દિવસે સવારે ઉઠશો કે નહીં કશું નક્કી નથી હોતું. નથી ઉઠતા, કેટલાક લોકો નથી જ ઉઠતા, બીજે ક્યાંક ઉઠે, પણ આ શરીરમાં ના ઉઠે. હા, એટલે વાસ્તવની અંદર જ્યારે ભગવાને આ જીવન આપણને આપ્યું છે, આ ઉઠ્યો આજનો દિવસ, ભગવાન એક વધારે દિવસ આપ્યો, ચાલો તો આજના દિવસમાં એવું કંઈક કરું કે જેથી કરીને આ યજ્ઞ, આજે સમગ્ર જગત યજ્ઞ કરી રહ્યો છે, જેના થકી અમારું જીવન ટક્યું છે, હું ઉઠી શક્યો છું, બસ એને સમર્પિત. એટલે ચિન્મયાનંદજી મહારાજ હંમેશા કહેતા
કે ભગવાને જે તમને આપ્યું એ એની ગિફ્ટ છે, બરાબર ને? અને તમે એના દ્વારા જે કરો એ તમે ભગવાનને આપેલી ગિફ્ટ છે. હા, એ બહુ બહુ સુંદર વસ્તુ કહીને ચિન્મયાનજી. વોટ ગોડ હેઝ ગિવન યુ ઇઝ ગિફ્ટ ટુ યુ, એન્ડ વોટ યુ ડુ વિથ ધેટ, વેલ, દેટ ઇઝ અ ગિફ્ટ ટુ ધ લોર્ડ. એટલે વાસ્તવમાં આ પ્રકારે જે આવી ભાવનાથી કોન્ટ્રીબ્યુશન, અને પછી ઉત્સાહ આવે જ કે ભાઈ ટકેલો છું, કૃતજ્ઞતા છે. અને માટે કૃતજ્ઞતાની ભાવનાથી જ્યારે પછી એવી રીતે કંઈ કર્મ કરો તમે જગત માટે, એ જગતને ઈશ્વર માનીને, એટલે પર્પઝ સ્વામીજી હું તો કેવી રીતે કે બહાર થોડો નીકળી જાઉં રોજ સવારે. અરે ઘરની અંદર પણ, ઘરની પ્રત્યેક વ્યક્તિ છે કે બધા જ તમે પોતે ઈશ્વરની અભિવ્યક્તિ છો, તો બધા ઈશ્વરની અભિવ્યક્તિ છે. જે તે સૂર્ય ઈશ્વરની અભિવ્યક્તિ છે. બધા માટે એવા બધા નેચરલ બધા વસ્તુઓ છે, એને આપણે દેવતાઓ પછી કહીએ. એ બધાઓને દેવતાઓ જીવ છે, પણ છતાં આપણે એમને દેવતાઓ કહીએ. પણ આ બધા પ્રત્યેક, આ બધા પ્રાણીઓ, આ તે બધા જ એ પણ દ્વારા છેવટે ઈશ્વર જ અભિવ્યક્ત થયો છે. નામરૂપે ઈશ્વર છે વાસ્તવમાં તો, અને નામરૂપ દ્વારા અભિવ્યક્ત થતું ચૈતન્ય પણ એ ઈશ્વર છે. એટલે વાસ્તવમાં તો અજ્ઞાનને કારણે બધા જીવ કહે છે પોતાને. એટલે પ્રત્યેક વસ્તુ છેવટે ઈશ્વરની અભિવ્યક્તિ છે. ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જેવી રીતે વાસ્તવની અંદર, સ્વપ્નની અંદર જે પણ નામરૂપો હોય ને, એ નામરૂપો ચેતન જણાતા બધું તમે જ છો ને, બીજું કોણ છે? જળ વસ્તુ છે, સ્વપ્નની અંદર તમે જળ મંદિર જોયું, એ તમે છો. અને જળ મંદિરમાં પ્રાર્થના કરનારા છે એ પણ તમે જ છો ને. કોણ છે તમારી બહાર, અને તમારાથી અન્ય કોણ છે સ્વપ્ન જગતની અંદર? કશું બહારનું કશું છે જ નહીં. તમારી જ આખી અભિવ્યક્તિ છે. જળ ચેતન બધું જે ગણો તે, પ્રત્યેક નામરૂપ પણ તમે છો. નામરૂપ દ્વારા જોનારો, સાંભળનારો, ખાનારો, બેસનારો, બોલનારો બધું તમે જ છો ને. એટલે વાસ્તવમાં આ જાગ્રત પુરુષની જ આ પ્રકારની સ્વપ્નમાં અભિવ્યક્તિ થાય છે ને. આખા સ્વપ્ન જગત રૂપે દેશ કાળ બધું જ જે સમય હોય સ્વપ્નમાં, એ પણ તમે જ છો. એટલે વાસ્તવમાં આવું આ શક્ય છે. ઘણીવાર આવું પણ ન થાય. આવું તો કંઈ જગત બધું આ તમે કહો છો ઈશ્વર છે, આવું તો હોતું હશે. પણ ભાઈ સ્વપ્નમાં આપણે આવું ઘણીવાર વિચિત્ર વસ્તુઓ જોઈએ છે. અરે આપણને ડર લાગે એવી વસ્તુઓ જોઈએ છે, પણ આપણે જ છીએ, બીજું કોણ છે? એ તો પેલું અજ્ઞાન પડદો પડી ગયો છે. હું જ છું બધું, એ સ્વપ્નકાળે નથી ખબર પડતી, કારણ કે ઊંઘી ગયા એટલે પેલું જાણે કે અજ્ઞાન આવરણ આવી ગયું છે. તો અજ્ઞાન થકી આપણને બધું અહીંયા પણ નથી, જગત આપણને ઈશ્વર નથી જણાતું. એ અજ્ઞાનને કારણે છે. એવું નથી કે ઈશ્વર નથી અને આપણે થોપી રહ્યા છે. શાસ્ત્ર આપણા પર થોપી રહ્યું છે, નથી વસ્તુને મનાવડાવવાનું પડે. ના 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 ના, વાસ્તવમાં તમે જાગો ત્યારે કેવી ખબર પડે છે કે બધું હું જ હતો, એવું છે. એટલે અહીંયા હજુ જાગ્યા નથી. અજ્ઞાનને કારણે આપણે જાગ્યા નથી, માટે આપણને ખબર નથી. નહીં કે વસ્તુ ખરેખર ઈશ્વર નથી અને આપણને ઠસાવીનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ બધું ઈશ્વર જ છે. એવું નથી. અજ્ઞાનને કારણે, આવરણને કારણે ખબર નથી. થોડા આપણે સ્વપ્નમાં જ છીએ. એટલા માટે તો કહ્યું ઉત્તિષ્ઠતે જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. શાસ્ત્રે કહેવું જ પડ્યું. શાસ્ત્ર પેલા જાગ્રત વ્યક્તિને જ કહે છે કે તું જાગ. એટલે અને આ બીજા અધ્યાયમાં ભગવાને કેવું સરસ કહ્યું, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. એટલે વાસ્તવની અંદર જ્યાં બધા ઊંઘે છે ત્યાં એ જ્ઞાની જાગે છે, ને જ્ઞાની ઊંઘે છે ત્યાં બધા જાગે છે. દ્વૈત અદ્વૈતની દ્રષ્ટિએ કહ્યું હતું બધું, તમે ખ્યાલ છે વસ્તુ. એટલે એ શાસ્ત્ર વાપરે છે શબ્દ. શાસ્ત્ર કહે છે જાગો, મતલબ કે ખરેખર ઊંઘીએ છે, નક્કી થઈ ગયું. શાસ્ત્રની દ્રષ્ટિએ ઊંઘીએ છે. આપણે આપણા વ્યવહારની દ્રષ્ટિએ જાગેલા છીએ અત્યારે. આપણે જ્યારે સ્વપ્નમાં આવતા ત્યારે ઊંઘતા જ હતા ને, એટલે જ ખબર નથી કે આ સ્વપ્ન જગત હું જ છું બધું. જાગ્યા પછી ખબર પડી ને, એવી રીતે હજુ જાગીએ તો ખબર પડે કે આ બધું ઈશ્વર જ છે એમ. એટલે એ દ્રષ્ટિએ અને આવું બધું વસ્તુ કદી બોલવી નહીં. આ બધું ઈશ્વર જ છે ને, હું તો બધી રોજ તો બધાને ઈશ્વર માનીને સેવા કરું છું, તમારામાં ઈશ્વર જોઈને સેવા કરું. આ બધું નહીં બોલવાનું, કદી નહીં બોલવાનું. આ વસ્તુ ક્યારેક તમને આ ઉલટા પાસા પાડે. બોલવાની જરૂર નથી. આ બધું સાયલન્ટ વસ્તુઓ છે. સાયલન્ટ એકદમ. જગત સાયલન્ટલી કામ કરે છે. જગત એકદમ સાયલન્ટલી કામ કરે છે. સૂર્ય ક્યારેય કહેતો નથી કે હું બધું ઓફરિંગ કરી રહ્યો છું, હું તો આ બધું જગતને ઓફર કરી રહ્યો છું, જગત ઈશ્વર છે. કશું બોલવાની જરૂર નથી. સાયલન્ટલી. પણ આપણા મનની અંદર જ આ વસ્તુ રહેલી છે. આ પ્રકારની અર્પણની ભાવના છે વગેરે, એ શુદ્ધ કરે છે. સમજો, એ ભાવના શુદ્ધિ લાવે છે. કર્મ તો એનું એ જ છે ને. પહેલાં તમે ફરજ બજાવતા હતા અને હવે બજાવો છો. આવું જાણ્યા પછી એ તમે ફરજ બજાવો છો.
પણ તમારી ખાલી ભાવના બદલાઈ છે. મનની અંદર ભાવના એક પ્રકારની હોય તો મન અશુદ્ધ ગણાય. મનની અંદર ભાવના બદલાય તો એ વસ્તુ શુદ્ધિ લાગે. અને માટે આખો રસ્તો આધ્યાત્મિક માર્ગ છે ને સાયલન્ટ છે. છેવટે સાયલન્સની પ્રાપ્તિ માટેનો માર્ગ જ સાયલન્ટ છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ સાયલન્સ છે. એને બોલ કરવાની જરૂર નથી. પણ સમય તમે તો બોલો છો, પણ એટલે તમને સાયલન્ટ કરવા માટે બોલું છું. એટલે આ બધું કહેવું તો પડશે ને ભાઈ, નહીં તો કેવી રીતે ખબર પડશે? એટલા માટે ચાલો એની એટલે આ બીજો પહેલું થયું ઈશ્વર આજ્ઞા, થોડો ભય વગેરેને કારણે. પછી બીજું થયું વાસ્તવમાં યજ્ઞની ભાવનાથી કર્યું. અને પછી ત્રીજો હવે એંગલ છે, ભગવાન પછી 8-20 શ્લોકમાં જ રહેલા છે બધા. ત્રીજો દ્રષ્ટિકોણ ભગવાન કહે છે ભાઈ આ કર્મયોગ છે ને એ તારે ઈશ્વરની આજ્ઞા માનીને કરવો તો કર, કે તારે પોતાને અર્પણની ભાવનાથી કર, કૃતજ્ઞતાની ભાવનાથી કર, કે હું ઋણી છું આ જગતનો, મારું જીવન ચલાવે છે વગેરે, ગમે તે ભાવનાથી કર, બેમાંથી ગમે તે, છેવટે તારા ચિત્તની શુદ્ધિ થશે. માટે કર્મયોગને અપનાવ. એટલે ચિત્ત શોધકમ, ચિત્તની શુદ્ધિ કરનારો છે આ કર્મયોગ. અને માટે મતલબ ચિત્તની શુદ્ધિ એટલે કે રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે વસ્તુઓને ઘટાડનારો છે. માટે ભગવાને કહ્યું કે આ કર્મયોગ ચિત્ત શુદ્ધિ લાવનારો છે. એ એંગલથી ભગવાને વાત કરી. આ ત્રીજો. અને ચોથું ભગવાને પછી કહ્યું કે આ કર્મયોગ જ ધર્મ છે. ધર્મ છે એટલે જેના થકી સમગ્ર જગતને ધારણ કરાયેલું છે. એટલે જેના થકી આ સમગ્ર વિશ્વ જે છે સંવાદિતતામાં રહેલું છે. સંવાદિતતામાં રહેલું છે. પરસ્પર આ પ્રકારની પરસ્પર સંવાદિતતા છે સમગ્ર જગતની અંદર. અને વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. કેટલી બધી સાયકલ ભગવાને એમાંની એક સાયકલ તો બતાવી જ. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદંદ સંભવ, યજ્ઞાદ ભવતી પર્જન્ય, યજ્ઞ કર્મ સમુદ્ભવ, કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્માક્ષર સમુદ્ભવમ વગેરે વગેરે. એટલે ભગવાને એક સાયકલ બતાવી કે કેવી રીતે આ જગતની અંદર તું આ જે થાળીની અંદર અન્ન ખાઈ રહ્યો છું એ એક આખી સાયકલમાંથી આવ્યું છે. હા, એટલે બધું કે વાસ્તવની અંદર જળમાં સૂર્યનો તડકાથી પેલું જળની શોષણ થાય ને આમાંથી પછી વૃષ્ટિ ને પછી વૃષ્ટિમાંથી અન્ન ને અન્નમાંથી પછી આ રીતે, એટલે આખું ચક્ર બતાવ્યું. એટલે એ વાસ્તવમાં સંવાદિતતા રહેલી છે. અને માટે તું પણ જગતનો જ ભાગ હોવ તો પછી તું એક આ ઓર્કેસ્ટ્રાનો જ ભાગ છું, તો પછી બધાએ જે પોતપોતાનો સૂર રેલાવી રહ્યા છે પણ બધા પોતાનો સૂર સંવાદિતતામાં રેલાવી રહ્યા છે. રાઈટ? દાખલા તરીકે પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વગેરે બોલતા હોઈએ, બધા એક જ ટ્યુનમાં બોલે, એક જ નોટ, બરાબર ને? પણ એમાંની એક હોય ને એ કે જુદા જ ટ્યુનમાં બોલે, અને એને કારણે અપશ્રુતિ કહેવાય એને. એટલે બીજા બધા શ્રુતિ એક જ લાગે. 20 જણા બોલતા હોય તો એ લાગે કે એક જ સૂર આવી રહ્યો છે, સંવાદિતતા. પણ એમાં એક હોય એ એવી રીતે બોલે કે આપણને થાય કે આમાંથી નીકળી જાય તો સારું. એટલું એ અપશ્રુતિથી બોલે, જુદા જ. અને એને ચિંતા ન હોય કે બીજા કઈ રીતે બોલી રહ્યા છે, સાંભળવાની સંવાદિતતા પણ નહીં કે એના એ પ્રકારના ટ્યુનમાં મારે બોલવું જોઈએ એવું નહીં, બોલે જ રાખે. એટલે આવો મનુષ્ય આવો છે. બધા પાર્થાએ પ્રતિબોધિતા બોલી રહ્યા છે, પરંતુ બધા સૂરમાં બોલી રહ્યા છે. બધા સમગ્ર જગત સંવાદિતતામાં છે. મનુષ્ય જે છે જગતનો ભાગ છે, એનું વલણ વિસંવાદિત છે. બધા જગતના તત્વો જે છે એ કેવળ એમનામાં અર્પણની જ ભાવના છે, જ્યારે મનુષ્યમાં સ્વાર્થ વૃત્તિ છે. જગતનું ભક્ષણ ભોગ કરવાની વૃત્તિ છે, અર્પણ કરવાની ભાવના નથી. એટલે આ વિસંવાદી સૂર છે. અને વિસંવાદી સૂર હોય ઓર્કેસ્ટ્રાની અંદર તો પછી એ વ્યક્તિ ન ચાલે. એમાં એ વ્યક્તિને શોષવું પડે, ઓર્કેસ્ટ્રાને નહીં. કાઢી નાખે ને, કંડક્ટર કહી દે કે ભાઈ તું બહાર જતો રહે. એટલે એ ઈશ્વર કંડક્ટર છે. પેલું ઝુબીન મહેતા જેવું આમ કરે ને, પેલું ચાલતા હોય સામે ઓર્કેસ્ટ્રાની અંદર, આમ બધા સામે ઊભા હોય, બધા પોતપોતાના વાજિંત્રથી વગાડતા હોય, પણ બધાનો એક જ સૂર આવે. બધાના વાજિંત્રો જુદા પણ તું સૂર એક. એવી રીતે પ્રત્યેકનું વાજિંત્ર જુદું છે, જુદું છે, પરંતુ બધાનો એક સૂર. જ્યારે આપણે આપણું વાજિંત્ર એટલે શરીર, મન, બુદ્ધિ વગેરે આપણા વાજિંત્રોથી આપણે જે કરીએ એ વાસ્તવમાં વિસંવાદી વલણ,
અને એના કારણે મનુષ્યને શોષવું પડે છે અને તે શોષી રહ્યો છે. વૈજ્ઞાનિકોને બિચારાઓને ચિંતા છે, અત્યારથી જ ચિંતા થવા માંડી છે કે આ પૃથ્વીનું તાપમાન વધશે, એક ડિગ્રી તો વધ્યું જ છે કે કેવું છે. એવી રીતે આ વધતું જશે તો આ મનુષ્ય બીજા જીવો ખતમ થઈ જશે, પણ મનુષ્ય ખતમ થઈ જશે અહીંયા. અને એના લીધે બીજું બધું ઘણી બધી એન્વાયરમેન્ટમાં તકલીફો બધી, કારણ કે વૃત્તિ જ પેલી છે ને, ભોગવી લઉં, બસ મારો સ્વાર્થ પૂરો કરવા માટે ગમે તે કરું, જંગલોનો નાશ કરું, આ કરું, તે કરું, પૃથ્વીનું પ્રદૂષણ કરું, જળનું પ્રદૂષણ કરું, વાયુનું પ્રદૂષણ, બસ એક જ વૃત્તિ છે. અને એને કારણે વાસ્તવમાં આ જે છે એ વિસંવાદી વલણને કારણે શોષવું પડશે એને. એટલે એની વે વાસ્તવમાં આ ચોથો એંગલ છે, એમાં કર્મયોગને ધર્મ એટલે મનુષ્ય, તમે ધર્મ એટલે સંવાદિતા. તમે પણ સંવાદી વલણ અપનાવો. જગતના તમે ભાગ છો, બધા જ જગતના બાકીના સભ્યો, બધા જ ઓર્કેસ્ટ્રાના સભ્યો સંવાદી સૂર વગાડે છે, તું પણ એના સંવાદી સૂરને જાણ. અને સંવાદી સૂરનું નામ જ વાસ્તવમાં આ અર્પણની ભાવના વગેરે છે. એટલે ધર્મના રૂપમાં જસ્ટ બતાવ્યું. આ રીતે 8 થી 20 શ્લોકની વચ્ચે કર્મયોગને 4 દૃષ્ટિકોણથી, ઈશ્વરની આજ્ઞા ગણો, કે પછી કૃતજ્ઞતાની લાગણીથી કરો, બરાબર, કૃતજ્ઞતાની લાગણી કે ભાઈ હું તો કૃતજ્ઞ છું જગતનો, માટે એ ઋણની ભાવનાથી કરો, અથવા ચિત્તનો શોધક છે, મતલબ કે એને શુદ્ધિકર લાવનારો છે માટે કરો. ઈશ્વર આજ્ઞા માનો કે તમે કૃતજ્ઞતાની લાગણીથી કરો, ગમે તે કરો, પરંતુ ચિત્તની શુદ્ધિ લાવનારો છે એવું ભગવાને ત્રીજા એંગલ કહ્યું. અને ચોથો એંગલ કે ભાઈ તું જો આ કર્મયોગ તો ધર્મ છે, બધા જ ધર્મનું પાલન કરી રહ્યા છે, પોતપોતાના ધર્મનું. અને એ પોતાના ધર્મ શું છે એ વસ્તુથી વાકેફ છે. સૂર્યને ખબર છે મારો ધર્મ શું છે, બસ આ સમગ્ર જગતને ઉર્જા પ્રદાન કરવી, આ તે બધું ઘણું બધું છે. સૂર્યના કિરણો કે સૂર્યના પ્રકાશના તો બધા હજારો ફાયદા છે, હજારો ફાયદા. વિટામિન D3 આ બધું તો સામાન્ય વસ્તુઓ છે, બહુ મોટા મોટા ફાયદા છે. વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે, અને જેમ શોધે છે એમ એમને મળતું જ જાય છે કે બધું કેટલું છે. એનીવે, એટલે આ ધર્મ વાસ્તવમાં બધા સંવાદિતાથી કામ કરે છે. અને એ સંવાદિતાનો સૂર ઓર્કેસ્ટ્રાનો એમાં પૂરેપૂરું અર્પણની ભાવના છે. પણ સમજ એ જ વસ્તુ તમે બીજામાં કહીને, બીજામાં મેં કહ્યું કૃતજ્ઞતાની લાગણીથી કરો. આ ચોથાની અંદર કહું છું કે તમે જગત તરફ નજર કરો અને જુઓ કે કયો સૂર વાગી રહ્યો છે જગતની અંદર, જેનાથી આ સમગ્ર જગત ટકેલું છે. સંવાદિતાથી ટકે. વિસંવાદિતતા હોય તો તૂટી પડે બધું. હા, કુટુંબમાં વિસંવાદિતતા હોય તો શું થાય? તૂટી પડે, છૂટા પડે, થાય છે જ ને આવું, તૂટી પડે બધું. મોટા મોટા બિઝનેસ ગ્રુપોની અંદર પણ ભાઈઓ છૂટા પડી જાય, ના થાય તે થાય. કહેવાનો આશય એ છે સંવાદિતતા હોય ત્યાં વસ્તુ ટકેલી રહે. તો જગત ટકેલું છે, આ ટકેલું જ છે સતત. તો પછી એની અંદર સંવાદિતતા રહેલી છે, પરસ્પર સંવાદિતતા, પરસ્પર ઝઘડા નથી, પરસ્પર વિસંવાદિતતા નથી. એટલે અને સંવાદિતતા માટે તમે જે વલણ અપનાવો એ જ હું વલણ અપનાવું તો સંવાદિતતા આવે. તમે વલણ અપનાવો નિસ્વાર્થતાનું અને હું વલણ અપનાવું સ્વાર્થનું, તમારું શોષણ કરવાનું, લાંબુ ન ચાલે. એટલે વાસ્તવમાં સંવાદિતતા એટલે જે એક વસ્તુ જે ધર્મનું પાલન કરે એ જ વસ્તુ બીજું પણ કરે. આ અને આહુતિ આપે તો આ એને આહુતિ આપે. આવું જ છે. પતિ જે છે પોતાના રાગદ્વેષની આહુતિ આપીને પત્નીના રાગદ્વેષ પોષે, પત્ની પોતાના રાગદ્વેષની આહુતિ આપીને પતિના રાગદ્વેષ પોષે, તો પછી તો છૂટાછેડાનો પ્રસંગ જ ના આવે, કદી ના આવે. આટલું જ હોય છે. અને એ પ્રોસેસની અંદર જ બંનેનો ગ્રોથ છે. પોતાના રાગદ્વેષની આહુતિ આપવી એનું નામ જ પરિપક્વતા. એનું નામ જ પરિપક્વતા. એડલ્ટ બનવું એટલે શું? પોતાના રાગદ્વેષની આહુતિ આપે. પોતાના રાગદ્વેષને પોષવા એ તો બાળકપણું છે. બાળક પોતાના રાગદ્વેષની પૂર્તિ માટે જે આપણે કે જીદ કરે છે, રડે છે, જીદ કરે છે, માથા પછાડે છે, પણ એ તો બાળક છે. મોટા થઈને આપણે ભલે માથા ના પછાડતા હોઈએ ખરેખરા, કે પેલું બાળકની જેમ મોટો ભૂકડો ના તાણતા હોઈએ, પણ વલણ તો એ જ છે, પોતાના રાગદ્વેષને જ પૂરા કરે. એટલે મતલબ કે શરીર આપણું હવે 50-60 વર્ષનું આમ પુખ્ત બની ગયું, પરંતુ અંદર મન તો જ બાળકનું જ રહ્યું છે.
અને બાળકનું મન રહ્યું હોય, બાળકનું શરીર અને બાળકનું મન રહ્યું હોય તો બાળક બોલીએ. પુખ્ત બન્યા હોઈએ શારીરિક રીતે અને મન આવું હોય ત્યારે પછી એમ કે આ ચાઇલ્ડિશ, એમ કે જેનામાં જરાય પરિપક્વતા નથી, એમ કે બોલનારો ભલે પાછો એટલો જ અપરિપક્વ હોય, પરંતુ કહેવાનો આશય એવો છે કે આ અપરિપક્વતા, અને એ અપરિપક્વતાને કારણે મજા ના હોય, કોઈ મજા નહીં. શરીર પુખ્ત બન્યું, ભગવાને આપ્યું પુખ્ત શરીર, પણ મન પુખ્ત બને તો જીવનમાં આનંદ છે, નહીં તો નહીં. માનસિક પુખ્તતાનું નામ જ લાગણીની પરિપક્વતા પણ કહેવાય. અને એ લાગણીની પરિપક્વતા જો વાસ્તવમાં વ્યક્તિ જ્યારે જગત સાથે જે જગત સાથે વ્યવહાર કરે છે ત્યારે પેલો બુદ્ધિશાળી વ્યક્તિ નહીં, લાગણીશીલ વ્યક્તિ જ. લાગણીશીલ કરતાં એટલે લાગણી વ્યક્તિત્વ છે આપણું, લાગણીવાળું વ્યક્તિત્વ, ઇમોશનલ પર્સનાલિટી, એ જગત સાથે વ્યવહાર કરતું હોય છે. અને એની અંદર પછી આ બધી ગરબડો હોય, અપરિપક્વતા હોય, અને એના કારણે બહુ મુશ્કેલીઓ. બીજી રીતે રડીએ, કદાચ પેલે સીધું રડીએ, રડવા વારો જ આવે. અપરિપક્વતા, પુખ્ત શરીરની અંદર બાળકનું મન હોવું, અપરિપક્વ મન હોવું એટલે રડવાનું જ આવે, બીજું કંઈ નહીં, બીજું કશું ના હોય. એટલે આંતરિક રીતે રડીએ, બહાર રડીએ, જે રડીએ તે પણ રડીએ તો ખરા જ. એટલે ચાલો, એટલે એ કહેવાનો આશય છે. અને પછી એ વ્યક્તિ આ જ્ઞાનનો તો ક્યાં અધિકારી બનવાનો કે તમે આનંદ સ્વરૂપ છો ને, આ બધું તો જોજનો દૂર રહ્યું. એના માટે નવો જન્મ ભગવાન આપશે એવી આશા રાખી. એટલે લાગણીની પરિપક્વતા, કર્મયોગ વગેરે લાગણીની પરિપક્વતા, એ જ અધિકારિત્વ છે આપણું. અને એ છે આ એકદમ સંવેદનશીલતા સહિત બધું જોવું. જગત તો એનું એ તમારી સામે જ છે, તમારું જીવન ચાલી રહ્યું છે, બધું ચાલી રહ્યું છે, ઈશ્વર કામ કરી રહ્યું છે, બધું સાયલન્ટલી ચાલી રહ્યું છે, અને તમે એનાથી સભાન જ નથી. આપણે બેભાન અવસ્થામાં ફરીએ છીએ, બિલકુલ બેભાન થઈને ફરીએ છીએ. આમ કહેવાય એમ બધા સભાન જાગ્રત છે, પણ ખરેખર બેભાન છે. ખબર જ નથી કેમ જીવન ચાલે છે, આપણું જીવન શેના આધારે ટકેલું છે, કે જગત શું એમનો ફાળો છે, ઈશ્વરનો શું ફાળો. મતલબ આપણને કંઈ જાણે વસ્તુની દરકાર જ નથી. આપણો સ્વાર્થ, આપણા રાગદ્વેષની પૂર્તિ માટે આપણે એટલા બધા ઘેલા બની ગયા છીએ, એટલા ઘેલા થઈ ગયા છીએ કે જેની કોઈ સીમા નથી. બાળક જેમ પેલું મુગ્ધ અવસ્થામાં ફરતું હોય ને, એવી જ સ્થિતિ છે. શરીર પુખ્ત છે પણ મન તો મુગ્ધ અવસ્થામાં છે. અને એના કારણે આ જીવનને માણવા માટે પણ આપણી પાસે ક્ષમતા નથી. એનીવે, બાળકના શરીરમાં રહીને મુગ્ધ અવસ્થામાં બધું કરતા હતા ત્યારે બધું ચાલી જતું હતું. હવે ઠીક ન લાગે, શોભે નહીં. અને શોભે નહીં, આપણને ગમે નહીં. કોઈ આપણને એક બાળક કહે કે તમે 60 વર્ષના બાળક છો હજુ, તો આપણને ન જ ગમે. ગાળ દીધી હોય એવું જ લાગે આપણને. પરંતુ છે તો સ્થિતિ એવી જ છે, સ્થિતિ એવી. એટલે શારીરિક પુખ્તતાની સાથે માનસિક પરિપક્વતા જીવનમાં આવે તો વાસ્તવમાં જીવન જીવ્યા કહેવાય. જેમ ગાય જીવન જીવી ગઈ, કેમ તો કે ગાય શારીરિક રીતે વાછરડું હતી ને પછી ધીરે ધીરે પુખ્ત થઈને એણે પેલા વાછરડાને જન્મ આપ્યો, ને આ તે બધું, અને આ રીતે એણે એનું કોન્ટ્રીબ્યુશન જે કરવાનું હતું, દૂધ આપવું, આ તે બધું કર્યું. આપણે કોઈ દિવસ એવું ને કે ગાય બિચારી એનું ગાય મરણ પામી, પરંતુ એ ખરેખર જીવન જીવી નથી. ક્યાં વાત, આવું બોલીએ જ નહીં. શારીરિક રીતે પુખ્ત, માનસિક રીતે પુખ્ત, એનામાં એને બી પેલી ફ્રીવિલ વગેરે નથી, એટલે એ આપોઆપ જ માનસિક રીતે પુખ્ત બને. આપણામાં એવું નથી. આપણને પસંદગીની ક્ષમતા આપી છે, માટે આપણે આપણી ફ્રીવિલનો ઉપયોગ કરીને આપણે જે પસંદગી આપી છે એનાથી આ ઇમોશનલ, આપણે લાગણીની દૃષ્ટિએ પુખ્તતા લાવવાની જરૂર છે. એની એટલે આ રીતે 8 થી 20 શ્લોકની અંદર ભગવાને આ પ્રકારે 4 દૃષ્ટિકોણથી કર્મયોગનું વર્ણન કર્યું. પછી 20મા શ્લોકની બીજી લાઈનથી શરૂ કરીને 29મા શ્લોક સુધી ભગવાને જ્ઞાનીનું વર્ણન કર્યું. જ્ઞાનીનું વર્ણન એટલે જ્ઞાનીની ફરજોનું. બોલો, જ્ઞાનીની ફરજ, એને કંઈ ખરેખર ફરજ કે શું હોય નહીં. અને એ જ્ઞાનીની ફરજ હોય તો જ્ઞાનીને લાગુ વળગે, સમજે, અમારે શું લાગે વળગે, માટે એ ટૉપિક કાઢી નાખો. એ ના, બધી ઘણું જાણવાનું છે. એટલે જ્ઞાની વાસ્તવમાં એને પણ ભગવાને કહ્યું કે જ્ઞાની આમ કરવું જોઈએ. બોલો, કર્મયોગમાં કારણ એને તો આમ તો ખરેખર જરૂર નથી. કર્મયોગમાંથી પસાર થઈ ગયેલો છે, જ્ઞાન પ્રાપ્ત કરીને કર્તૃત્વમાંથી જ મુક્ત થઈ ગયો છે. એના તો કોઈ કર્મય નથી ને એને કોઈ હવે કોઈ ફરજોય નથી.
નિસ્ત્રય પુણ્ય પથી વિચરતામ કો વિધિ કો નિષેધ. એને શાસ્ત્ર જ એના પર કોઈ નથી મૂકતું, તો આપણે ભણીએ જ છે. એને શાસ્ત્ર જ કોઈ વિધિ નિષેધવાળું નથી કે આ એને કરવું જોઈએ, ના ન કરવું જોઈએ વગેરે. તો પછી ભગવાન કેમ આવું વાત કરે છે? એનું કારણ છે. એટલે એમાંથી જે તારણ નીકળશે એ તો વળી એનાથી વધારે આપણે જરૂરી છે. પરંતુ આ ભગવાન કહે છે કે ભલે જ્ઞાનીને કોઈ સાધના વગેરેની આવશ્યકતા નથી, કારણ કે જીવનમાં જે મેળવવાનું તો મેળવી લીધું, સાધ્ય પ્રાપ્ત થઈ ગયું, એટલે હવે કોઈ સાધનનો ઉપયોગ રહ્યો નહીં. એ કર્મયોગ હોય કે ઇવન આ શ્રવણ વગેરે પણ હોય, ગમે તે હોય. તો પછી વાસ્તવની અંદર છતાંય જ્ઞાનીને આ રીતે જ્યારે ફરજની વાત કરવામાં આવે છે, પરંતુ એનું કારણ એવું છે કે જ્ઞાની જે છે એ વાસ્તવની અંદર એ સમાજમાં જ્યાં રહેતો હોય ત્યાં લોકો સ્વાભાવિક છે એને એક શ્રેષ્ઠ પુરુષ તરીકે જોતા હોય, અને પછી એવા સંજોગોની અંદર એણે એ પ્રકારે વ્યવહાર કરવો જોઈએ કે જેથી લોકોમાં દાખલો બેસે. હવે જ્ઞાની કશું કોઈ ફરજો ના હોય માટે એ બિલકુલ બધા કર્મ છોડી દીધા, દાખલા તરીકે બધું કશું કોઈ પ્રકારના કર્મ કરતો જ નથી, પ્રવૃત્તિ જ નથી કરતો, તો બીજા લોકો એ જ ઉદાહરણ લે. પણ બીજા લોકોને તો ખરેખર કર્મયોગની જરૂર છે, કારણ કે હજુ તો એમને ચિત્ત શુદ્ધિ જ નથી થઈ, તો જ્ઞાન થઈ પ્રાપ્ત કરીને મોક્ષની તો ક્યાં વાત છે? તો પછી વાસ્તવમાં જ્ઞાની એ પણ જાણે કે ભલે એના પક્ષે કર્તૃત્વ નથી, પરંતુ એ પણ જાણે કે આ પ્રવૃત્તિની અંદર સતત એણે ફાળો આપવો જોઈએ. એટલે કારણ કે આખી સમાજ જે આજુબાજુનું જે એને તરફ જોતું હોય છે. જેવી રીતે જે વ્યક્તિ હંમેશા સારા ક્રિકેટર બનવું હોય, તમે જોજો આપણા છોકરાઓ જ ઘણીવાર સારો ક્રિકેટર પોતાને બનવું હોય તો એ હંમેશા કોઈકના ફોટા રાખે ને એ કેવી રીતે રમે છે ને આ છે ને તે છે ને, એ જીવનશૈલી, એ કેટલી એક્સરસાઇઝ કરે છે, કેવા પ્રકારનો ખોરાક લે છે, આ છે તે સતત જોતા હોય છે અને એને ફોલો કરતા હોય છે, કારણ કે એના માટે એ રોલ મોડેલ છે ને. કોઈ મહેન્દ્રસિંહ ધોની જે પણ હોય, મને ખબર નથી, પણ જે પણ હોય, સચિન તેંડુલકર હોય, એટલે પોતાને સારા ક્રિકેટર બનવું હોય તો પછી એના જીવનમાં કોઈક હોય છે શ્રેષ્ઠ વ્યક્તિ, એની જીવનશૈલી બધી અપનાવે. કેટલું રમે, કેટલું સૂવે છે, કેવા પ્રકારનો ખોરાક લે છે, કેટલી એક્સરસાઇઝીસ કરે છે, કેવા પ્રકારની પ્રેક્ટિસ કરે છે, આ તે બધું. એટલે એવી રીતે વાસ્તવમાં જ્ઞાની પણ કેટલાક લોકો માટે રોલ મોડેલ છે. ત્યારે જ્ઞાનીએ પછી વાસ્તવમાં આ રીતે બિલકુલ કર્મ બધા છોડી દે તો પછી ખરેખર લોકોમાં પણ એ પ્રકારનું જ ઉદાહરણ ઊભું થાય. અને માટે એણે પણ આ લોકો માટે થઈ, લોકસંગ્રહ કહેવાય, લોકસંગ્રહ માટે થઈને પણ એણે એ પ્રકારે કર્મ કરવું જોઈએ. તમે જાણો છો જાણીતો શ્લોક 3 અધ્યાયનો 21મો શ્લોક, મેં તમને કહ્યું 20 થી 29ની વચ્ચે આ પ્રકારનું વર્ણન છે જ્ઞાનીની ફરજો વિશે ભગવાન જાણે કહે છે. તો એ 21મો શ્લોક તમે જાણો છો, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવે તરોજન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. વાસ્તવમાં યદ્યદાચરતિ શ્રેષ્ઠ, આ શ્રેષ્ઠ એટલે જ્ઞાની વ્યક્તિ યદ્યદાચરતિ જે પ્રકારનું આચરણ કરશે, તત્ત એ પ્રકારનું ઇતરઃ જન એટલે બીજા એટલે આ અજ્ઞાની લોકો વાસ્તવમાં એને અનુસરશે. સયત પ્રમાણમ કુરુતે, એમના માટે વસ્તુ પ્રમાણ બનશે. લોક તદનુ વર્તતે, લોક તો આ રીતે લોકાનુગતિકો લોક તો હંમેશા એટલે બીજા બધા લોકો તો હંમેશા બીજાઓનું જ અનુસરણ કરતા હોય છે. એમાં શ્રેષ્ઠ વ્યક્તિ તરફ જોતા હોય ને એનું અનુકરણ કરે. પછી એ પોતે એવું ના જોઈએ કે મારે તો હજુ કર્મયોગ વગેરેની જરૂર છે, રાગ દ્વેષ આ બધું ઘણું બધું છે, માટે ચિત્ત શુદ્ધિ માટે આ જરૂરી છે, એવું ના જોઈએ. શ્રેષ્ઠ વ્યક્તિ શું કરે છે એ જુએ. એણે છોડી દીધું તો આપણે પણ જરૂર નથી. એવું બધા સોસાયટીમાં બધાને મોડેલની જરૂર હોય છે, રોલ મોડેલ. એટલે બાળકો મેં તો જોયા છે, કેટલાય લોકો પોતાના રૂમની અંદર અમુકના ફોટા રાખે, મોટા મોટા પોસ્ટરો જેવા, બસ એ એમને ગમતા હોય. એટલે આ સિનેમા એક્ટર્સને રાખતા હોય છે. પણ એની એટલે આ તો આ રીતે એટલે એ વસ્તુ બતાવે છે કે જો એક તારણમાં આપણે જોઈશું જ કે જો વડીલો જે છે એ વડીલો પોતે આ રીતે જે આવા લોકો છે એમના માટે જો મોડેલ નહીં બને તો એ લોકો પછી ગમે તેને મોડેલ બનાવી દેશે. સિનેમા એક્ટર્સને મોડેલ બનાવી દે, એ એમના માટે શ્રેષ્ઠ બની જાય. કારણ કે ઘરના બીજા વડીલો, મા બાપ વગેરે, હું કહું છું હમણાં 4 પ્રકારના લોકો છે જે બીજાઓ માટે ઉદાહરણ પૂરું પાડી શકે. લોકો એમની તરફ શ્રેષ્ઠ
પ્રામાણિકતાની દ્રષ્ટિએ જોઈ શકે અને પોતાના જીવનમાં અનુકરણ કરી શકે. પરંતુ એ ચાર પ્રકારના લોકો જે છે એ લોકો વાસ્તવની અંદર પોતે નથી બની શકતા, કારણ પોતાના જીવનમાં જ એ પ્રકારની પોતાના બીજાઓ માટે ઉદાહરણ બને એવું નથી રહેતું. એવા સંજોગોમાં પછી ગમે તેને આ લોકો રોલ મોડેલ બનાવી દે. એનીવે, એટલે જ્ઞાનીએ કહ્યું વાસ્તવની અંદર કે જ્ઞાની માટે અહીંયા ફરજોની જે વાત કરી એમાં આ વસ્તુ અહીંયા કહેવામાં આવી. એટલે ઉપરથી જ્ઞાનીઓ જઈને આવું કરતા હોય છે. આ તો અત્યારે ચાલી રહ્યું છે. આપણા જ જ્ઞાનીઓ કેટલાક જ્યારે પ્રવચનો કરે ત્યારે કે બધા કર્મ તો મિથ્યા છે ને કર્મ ફળ અનિત્ય છે ને મિથ્યા છે, કર્મ જ મિથ્યા છે, કરતા જ મિથ્યા છે. અરે પણ તમે કોને કહો છો? જેને કર્મની જરૂર છે એને તમે આવું કહેશો કર્મને મળતું કર્મફળ બધું મિથ્યા જ છે ને ખરેખર તો વાસ્તવની અંદર જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે. અરે પણ પહેલાંને કર્મની જરૂર છે, કર્મયોગની જરૂર છે, અને એને તમે આ પ્રકારે કહો એટલે એનામાં તમે બુદ્ધિભેદ ઉત્પન્ન કરો છો. એની જ્યાં શ્રદ્ધા હતી થોડા ઘણા કર્મ કરતો હતો, માંડ તમોગુણમાંથી બહાર આવીને અત્યારે કર્મ કરે છે. પછી આગળ ભલે એના માટે કર્મની પાછળની ભાવના બદલવાની વાત કરો, પરંતુ તમે જ્યારે હજુ આ કર્મ કરી રહ્યો છે, ભલે ને પોતાના સ્વાર્થ માટે કરતો હોય, પોતાના રાગદ્વેષની પૂર્તિ માટે કર્મ કરતો હોય, ભલે ને કરતો, પરંતુ આ રીતે જઈને આ પ્રકારે જાહેરમાં કેવું કે કર્મની કોઈ જરૂર નથી, કર્મથી કશું મળે, કર્મફળથી ખરેખર જીવનમાં કશું મળી ન શકે, આપણા જીવનનું કલ્યાણ તો આપણે આપણા આત્માને જાણીને જ થાય, આ બધું મિથ્યા છે, પૂજાઓ મિથ્યા છે, ફલાણું મિથ્યા છે, બધું મિથ્યા છે, આવું બોલનારા છે આવા વેદાંતના શિક્ષકો છે. બધું ભાઈ મિથ્યા છે, પણ એ તો તમારા માટે છે ને, બધા માટે ક્યાં મિથ્યા છે? હા, એટલે તમે બીજાઓને કહો ત્યારે તો બીજાઓનો તો દૃષ્ટિકોણ લો કે બીજાઓને શેની જરૂર છે અને તમે શું બોલો છો. ન બુદ્ધિભેદમ જનયેત, માટે ભગવાને કહ્યું 26મા શ્લોકમાં, ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંગીનામ લોક જોશયેત સર્વકર્માણી વિદ્વાનયુક્ત સમાચરણ. જુઓ, ન બુદ્ધિભેદમ, એ લોકોના અજ્ઞાનામ કર્મસંગીનામ બુદ્ધિભેદમ ન જનયેત. અજ્ઞાનીઓને અને જે લોકોને કર્મ પ્રત્યે સંગ છે, કર્મફળ પ્રત્યે સંગ છે, આસક્તિ છે, અને એ લોકો કરી રહ્યા છે, એમનામાં તમે આવો બુદ્ધિભેદ ન ઉત્પન્ન કરો. બધું મિથ્યા છે, કર્મફળ મળશે ગમે એટલું તો અનિત્ય છે, તમે જીવનમાં જે પૂર્ણતા ઈચ્છો છો એ તો આ ન આપી શકે, કર્મફળ તો અપૂર્ણ છે, મર્યાદિત છે, આમ છે તેમ છે, કોણ કર્મ કરે, આમ બૂમો પાડીને બોલે. જેમ આ ચાલો જવા દો. સર્વકર્માણી વિદ્વાન જોશયેત. હા, વિદ્વાન યુક્ત સમાચરણ, વિદ્વાન પોતે સમાચરણ એટલે શું કે વિદ્વાને પ્રવચનો નહીં આલવાના, જ્ઞાનીએ પ્રવચનો આલવાની જરૂર નથી, જ્ઞાનીએ પોતાના જીવનની અંદર જ વાસ્તવમાં આ કર્મોને વણી લેવા જોઈએ. એટલે એના માટે ભલે કર્તૃત્વથી મુક્ત હોય, પરંતુ એણે આ રીતે જાણે કર્મમાં લાગેલા રહેવું છે. અને ભગવાને પોતાનું ઉદાહરણ આપ્યું, અર્જુનને પોતાનું જ ઉદાહરણ આપ્યું. ભગવાને કહ્યું મારે શેની જરૂર છે, આ સમગ્ર જગત જ હું છું, પૂર્ણ છું, મારે કશુંક વસ્તુ જગતની પ્રાપ્ત કરવા માટે મારે કર્મ કરવું પડે એવું કશું છે જ નહીં, જે કંઈ છે હું જ છું બધું. તો પણ હું, હે અર્જુન, હું જન્મ્યો ત્યારથી માંડીને અત્યાર સુધી, જ્યાં સુધી ભગવાને ઉપદેશ આપ્યો, સતત કર્મની, અને આ અસર કરે. મા બાપ બિચારા કહેતા હોય છે કે બાળકો અમારું કહ્યું નથી માનતા, પણ તમે એટલું વિચારવું જોઈએ બાળકોના તમે બોસ બનીને બેઠા છો કે બાળકો તમારા માટે મિત્ર છે. ખાલી મા બાપની ફરજ આટલી છે કે કોઈ ખરાબ સંગ વગેરેમાં ન જાય એના માટે એમણે સાવચેતી લેવી, અને એ વલણમાંથી એવું કંઈક હોય એવો સંગમાંથી તો એને છોડાવવા માટે એ પ્રયત્ન કરો. બાકી બાળકોનો વિકાસ થઈ જ રહ્યો છે એમાં મિત્ર બનીને. ઘણીવાર તો મા બાપ આજુબાજુ હાજર હોય તો બોસની જેમ હોય, આમ કર, પેલું નહીં આમ, આખો દિવસ. અને એવા જ બાળકો પછી થોડાક ટીનેજર બને, 13-14 વર્ષના થાય ને પછી મા બાપ એટલા ખટકે, આપણને ખબર નથી, મા બાપને ખબર નથી કે બાળકની દૃષ્ટિમાં બાળક કઈ નજરે આપણને જોઈ રહ્યો છે. ઓનેસ્ટલી તમને કહું, બિલકુલ વાહિયાત માને છે. અને એટલે એ લોકો છોકરાઓ પછી બીજા મિત્રોની સંગમાં, એ બીજા મિત્ર જે હોય ને એને જઈને બધું કહે, મા બાપને કશું ના કહે, કારણ કે એ બતાવે જ મા બાપને જો ન કહે ને બીજાને જઈને કહે, મતલબ કે મા બાપ, એની નજરમાં મા બાપની સ્થિતિ શું છે તમે વિચારી લો. એટલે તો બોલે, છોકરાઓ આવી તો વાત કરે,
મા બાપ તો જૂનવાણી છે, આવા છે તે, એમને કંઈ ખબર જ નથી, મૂર્ખ જ માને છે. આ ટીનેજર એવી છે અવસ્થા છે કે જેમાં એ પ્રકારના હોર્મોનને કારણે એને બીજી બીજી મા બાપ ક્યારેય આ રોલ મોડેલ બન્યા જ નથી, ક્યારેય નથી બન્યા. એ હંમેશા ટાયરન્ટ, પિતા ઘરમાં હાજર હોય એટલે આમ એવું વાતાવરણ હોય, બંને જણા જાણે વાસ્તવને બાળકોના દોષ જ શોધતા હોય ને એને સતત ઠપકારતા હોય, એ જ પ્રકારનું વલણ. એટલે બધા મનુષ્યના એક આ ખરાબ સ્થિતિ છે કે મા બાપ પોતે જ રોલ મોડેલ નથી બની શક્યા. નિશ્ચિતપણે કોઈક હોય છે જે આ પ્રકારે અવેર હોય છે, પહેલેથી બાળકોને એવા મિત્ર બનીને વિશ્વાસમાં લે જેને કારણે બીજા મિત્રો કરતાં આ પહેલાં મારા મિત્ર એના બાળકોના મનમાં ભાવના રહે. મહાદંશ એવું નથી હોતું. મહાદંશ બહાર જ જાય અને બહાર બધી ચર્ચા કરે અને એમાં મા બાપની ઠેકડી પણ ઉડાવે, ભેગા થઈને બધું કરતા હોય છે. અને મા બાપને એમ કે અમે જો બાળકો કેવા અમારે, અને પછી જુએ કે હવે આ 13-14 વર્ષનો થયો ને હવે માથું ઉચકવા માંડ્યું છે, તો ગમતું નથી એ લોકોને તો પેલું ટૂટું બૂટું બૂટું હવે એ જ ગમતો હોય છે, એ જ પ્રકારનો હજુ રહે એ પ્રકારની સ્થિતિ હોય છે. એટલે આ પ્રકારે કંટ્રોલ, એક વસ્તુ વિચારવાનું કે આપણે આપણા જેનેટિક મટીરિયલમાંથી શરીર પ્રદાન કર્યું છે, જીવન તમે પ્રદાન નથી કર્યું. એ તો એક સ્વતંત્ર જીવન છે. શરીર પ્રદાન કરવા માટે તમે નિમિત્ત બન્યા. ભગવાને પસંદગી કરી મા બાપની કે ચાલો તમને પ્રિવિલેજ કહેવાય ને, પ્રિવિલેજ એટલે આ તમને આપેલી ભેટ કે ચાલો કોઈકના જીવનની અભિવ્યક્તિ માટે તમે નિમિત્ત બને, એટલું જ. એ કોઈ તમારી પ્રોપર્ટી થોડી છે, બાળકો કે તમારી પ્રોપર્ટી થોડી છે, એ સ્વતંત્ર જીવન છે. તો અને માટે વાસ્તવની અંદર ના પણ અમારા જેનેટિક મટીરિયલ, અને તો શરીર, અને તે પણ જેનેટિક મટીરિયલમાંથી બન્યો છે. જેનેટિક મટીરિયલ એ બધું વાસ્તવની અંદર એ બધું કુદરતના નિયમોથી જ આવેલું છે ને બધું વસ્તુ. એ જ ભગવાન આ અન્ન ખાઈને જે ઈશ્વરની અભિવ્યક્તિ છે અન્ન, એ અન્ન ખાઈને બધું બનેલું છે. અને એ શરીર જેમાં બનેલું છે એ શરીર ઈશ્વર પ્રદાન કર્યું છે, તમે થોડું તમારા શરીરનું સર્જન કર્યું છે. એટલે આ એક ખોટો વહેમ રાખીને મા બાપ ફરે છે. તમને લોકોને નથી કહેતો, આ એક તમને કહું છું. મોટાભાગે કમ્પ્લેન અમને લોકો કરતા હોય છે, આમાં અમારા બાળકો અમારું માનતા નથી. પણ કંઈથી માને? પહેલેથી કયા પ્રકારનું વલણ તમે અપનાવ્યું છે? 2-3 વર્ષના થયા પછી, 4 વર્ષનો થયો, 5 વર્ષનો થયો ને એ થોડો સમજદાર બન્યો પછી તમે એને એક વિશ્વાસનું વાતાવરણ તમે એનામાં ઊભું કર્યું છે કે એક રિસ્ટ્રિક્શનવાળું વાતાવરણ, નિયંત્રણનું વાતાવરણ ઊભું કર્યું છે કે એની સાથે સંવાદિતતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું છે. એટલે જાણે કે તમે અમારી પ્રોપર્ટી છો અને અમારે તમારું રક્ષણ કરવાનું છે અને અમારે આ જ કરવાનું છે. એનીવે ચાલો, ઇન શોર્ટ કહેવાનું હશે, આ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે હંમેશા આ પ્રકારે આપણે રોલ મોડેલ બની શકીએ એવું આપણું જીવન હોવું જોઈએ. બોલવાનું નહીં, મોટે ભાગે બોલવાનું જ હોય છે. એ લોકો મા બાપ હંમેશા બાળકોને બોલવાનું જ, પોતાના જીવનમાં શું કરે છે એ નહીં, બોલવાનું. અને એની અસર ન થાય, ઓડિયો વિઝ્યુઅલની અસર થાય, દ્રશ્ય વસ્તુ એ જુએ. બાળકોનું ઓબ્ઝર્વેશન કેવું હોય છે તમે કલ્પના નથી હોતી. આપણને એમ કે બુદ્ધું છે, કશું બુદ્ધું નથી. અને આપણે એમના કરતાં વધારે બુદ્ધિશાળી એવું માનવાની જરૂર નથી. આપણે થોડા 15-20 કે 25 વર્ષ વહેલા આવ્યા છીએ, એટલું જ છે. આપણે એટલા જ બુદ્ધુ છીએ, અજ્ઞાની છીએ. હા, એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે એમના કરતાં વધારે બુદ્ધિશાળી છે. અને બિચારું કશું બોલે નહીં, 13-14 વર્ષનું થાય ને ત્યારે એ તમને બુદ્ધુ મનમાં કહેતું હોય છે, બુદ્ધુ છે આ લોકો, સાંભળતો જ નથી. અને માટે જ્યારે મા બાપ પછી કોઈ સલાહ આપે ને કશું, એ જ બતાવે છે કે એમની નજરમાં તમારી સ્થિતિ શું છે. દાખલા તરીકે હું તમને કશું કહું, તમે બિલકુલ સાંભળો જ નહીં, તો હું સમજી જવું જોઈએ ને મારે કે એમની નજરમાં કોઈ આદર બાદર કશું નથી, ઓનેસ્ટલી. અને થોડો વધારે પુખ્ત બને પછી તો સ્થિતિ બહુ ખરાબ, ત્યારે મા બાપને આમ ધક્કો લાગતો હોય છે. ઇન શોર્ટ, રોલ મોડેલ પોતે બની શકે, પોતાના બાળકોનું એવું જીવન અપનાવ્યું નથી. બોલવાથી કશું ન થાય. જીવનમાં શું અપનાવ્યું છે આપણે? સાચું બોલજે બેટા, સત્ય બોલવાનું, પ્રામાણિક રહેવાનું. પણ જુએ છે કે તમે કેવો પ્રામાણિકતાનો ભોગ આપો છો. બેટા જીવનમાં નિર્ભય બનવાનું. અને પોતે પછી બધી નાની નાની વસ્તુથી ગભરાતા હોય, એને બધું બાળક જોતું હોય ઘરમાં હોય બધું, એટલે એની અસર થતી જ નથી. એને એમ થાય કે બહાર કોઈક બીજું છે એ રોલ મોડેલ છે મારા માટે. એટલે પછી એક્ટ્રેસ બધા રોલ મોડેલ બની જાય, બીજા રોલ મોડેલ બની જાય. મા બાપે એવું પ્રોવાઈડ જ ન કર્યું કે પોતે રોલ મોડેલ બને. જીવન એવું અપનાવવું પડે. એટલે બોલવાનો કોઈ અર્થ રહેતો નથી. એનીવે,
એટલે એ અહીંયા કહી રહ્યા છે ભગવાન ઇનડાયરેક્ટલી જ્ઞાનીને કહ્યું કે તું આ બધું કર્મ કર ને બધું એના દ્વારા તું રોલ મોડેલ બન બીજા માટે, એમ કહીને ભગવાન બીજા એલ્ડરલી લોકો છે સોસાયટીના 4 મુખ્ય જે રોલ મોડેલ બની શકે એને ભગવાન જાણે કહી રહ્યા છે. એ આપણે તારણ કાઢવાનું છે. અને કોણ છે એ વાસ્તવમાં યંગર જનરેશન માટે કોણ બની શકે? માતા છે, પિતા છે, ગુરુ અને રાજા. રાજા એટલે પ્રધાનમંત્રી, જે પણ, હવે રાજા નહીં તો હવે પ્રધાનમંત્રી. એટલે એટલા માટે હવે આપણા પ્રધાનમંત્રી અમુક વસ્તુ કોન્શિયસલી કરી રહ્યા છે, જાણી જોઈને, કે ભાઈ મંદિરોમાં દર્શન કરવા જવું ને પૂજા કરવી ને યજ્ઞમાં બેસવું ને ફલાણું કરવું. એમ કરતાં કરતાં તમને ધર્મ અને ધાર્મિક વસ્તુઓ માટે તમારા મનની અંદર એક સારી ભાવના ઊભી થાય. હિન્દુઓ માટે, હિન્દુઓને તો હંમેશા આવું જ કહેવામાં છે, બધા કર્મકાંડીઓ છે ને આવા છે ને તેવા છે ને બધા રિચ્યુઅલમાં ફસાયેલા રહે છે ને આવા મૂર્તિ પૂજકો છે ને ગમે એમ બોલાય છે. એટલે આપણે આપણા ધર્મ માટે જ વાસ્તવમાં ડિગ્નિટી કે ગૌરવ નથી આપણને. હિન્દુ કહીને આપણને અહીંયા ગૌરવ ઉત્પન્ન થતું જ નથી. આપણને લાંછન લાગે, જાણે પૂજા કરવા બેસવું હોય કે આ કરવા બેસવું તો આપણને લાંછન લાગે. તો એ એટલે બહુ કોન્શિયસલી કરી રહ્યા છે આ બધી વસ્તુ. મંદિરોમાં જવું, દર્શન કરવા, આ કરવા, તે કરવા, પૂજા, બધું જ પ્રદક્ષિણા કરવી, ધ્યાનમાં બેસવું. તમે કોઈક બધા નાટક કરે છે, જે તમારે જે દ્રષ્ટિથી જોવો એ જુઓ, પરંતુ વાસ્તવની અંદર એક હિન્દુ તરીકે તમારામાં ગૌરવ ઉત્પન્ન થાય એના માટે એ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે પ્રધાનમંત્રી રોલ મોડેલ બની શકે અને ગુરુઓ પણ રોલ મોડેલ બને. ગુરુઓ જેવા હોય અત્યંત ક્રોધી હોય અને ગુરુ તમને કે વૈરાગ્યની વાતો કરે ને ગુરુ પછી મજાથી બીજી બધી વસ્તુઓમાં રચ્યા પચ્યા રહેતા હોય તો સ્વાભાવિક છે તમે પછી કશું ગુરુને રોલ મોડેલ માનો જ નહીં, એને બદલે બીજાઓ. માતા પિતા મેં તમને કહ્યું, આ 4 જણા છે જે વાસ્તવમાં ખરેખર રોલ મોડેલ બની શકે. કશું ન બોલે ને તો પણ ખાલી એમ કશું જ કોઈ સલાહ બાળકને ન આપે છતાંય બાળક સુંદર વસ્તુઓ એના ઉછેર દરમિયાન ગ્રહણ કરી લે, જો મા બાપ આ રીતનું જીવન અપનાવે તો, કે ભાઈ આપણે જ વાસ્તવમાં એના રોલ મોડેલ બની શકીએ. અને એના માટે એક વિશ્વાસનું વાતાવરણ બહુ મહત્ત્વની વસ્તુ છે. ઘરની અંદર એક તમે પ્રેમ કરો બાળકને એના કરતાં એક આનંદનું વાતાવરણ રહે એ બહુ મોટી વસ્તુ છે. ઘરની અંદર આનંદનું વાતાવરણ રહે એના માટે જો તમે કોન્શિયસલી પ્રયત્ન કરતા હો તો બાળક ખરેખર બહાર ન જાય. અને પછી બીજું છે પ્રેમ. બાળકને પછી તમે તમારા ચેષ્ટાઓ દ્વારા બતાવો કે તમે ખરેખર એને આવકારો છો. નાના છે ત્યારથી માંડીને એને એમાં આવકારની લાગણી ઉત્પન્ન કરો. પછી આ 2 વસ્તુ હોય તો જરૂર ફેર પડે. પછી છતાંય ના તોય સ્વામીજી બગડે તો પછી હવે વાસ્તવમાં એ બાળકના પોતાના જ કંઈક પૂર્વના કર્મો અને વાસનાઓને લીધે કદાચ એ સ્થિતિ આવે. પરંતુ આપણું તો કામ, આપણને સંતોષ હોય કે મા બાપ તરીકે આપણે જે ખરેખર કરવું જોઈએ એ કર્યું. અને એ છે આ, નહીં કે નિયંત્રણ કરવું, નહીં કે સતત ઠપકો આપવો, નહીં કે સતત સલાહો જ આપ કરવી. એ લોકોને આપણે એવું માની કે એ તો બુદ્ધું જ છે ને કશી ખબર જ ના પડે. હંમેશા આવું કરતા હોય છે. કશી વાત કરે ને બાળક કશું પૂછે ને, આ તમારું કામ નથી, આગા જાઓ. આ તમારું કામ નહીં, આગા જાઓ. આમાં તમારે પડવાનું નહીં, આગા જાઓ. આ તમારે કરવાનું નહીં, આગા જાઓ. અને આ જ બાળક 13 વર્ષનું થાય પછી તમને કંઈક તમે આગારો. એ બહારનું એ પેલું એક બીજો મિત્ર એની જ ઉંમરનો એ જે કે વાત માની લે અને મા બાપ કે ન માને, એ બતાવે છે કે એમની આપણી એ બાળક પોતાના જ બાળકની નજરમાં પોતાની શું સ્થિતિ છે એની કલ્પના જ નથી આવતી. નહીં તો એટલું સરસ જો આપણો રોલ મોડેલ હોય તો ફાટ લઈને માની જાય, અથવા માન હોય, આપણા શબ્દોની કિંમત હોય તો માની લે. પણ કેમ નથી રહી એ પ્રશ્ન કરવાને બદલે મારું બાળક મારું કયું નથી માનતું એ પ્રશ્ન કરીએ છીએ. ખોટી વસ્તુ છે. એનીવે ચાલો, આ તો આ બારા હેઠળ મેં થોડું કહ્યું. એમાં તમારો તો તમે એક મા બાપ તરીકે તો શ્રેષ્ઠ જ છો. આ તો એક આપણે ઉદાહરણમાં જે અહીંયા છે એના સંદર્ભમાં ચર્ચા કરી રહ્યા છે. એનીવે એટલે અહીંયા આ 20-29 શ્લોકની અંદર આ રીતે જ્ઞાનીને કહ્યું તું કર્મ, એને જરૂર નથી પણ તોય ભગવાને કહ્યું તું કર્મ કર. પોતાનું ઉદાહરણ આપે પાછું અર્જુનને, કારણ કે અર્જુનને યુદ્ધ છોડી દેવું હતું. ભગવાને કહ્યું મારે શું મેળવવાનું છે લે. તો પણ અત્યારે તારું આ સારથીપણું મેં અપનાવ્યું કે પહેલાં 1000 કર્મો કર્યા અને હજુ કરશે. આખું જીવન પૂરું થયું, પ્રભાસ પાટણમાં પૂરું થયું ત્યાં છેલ્લી ઘડી સુધી ભગવાન કામ સતત પ્રવૃત્તિમાં રહ્યા. સતત. શાના માટે? શું મેળવવા માટે? કશું જ નહીં.
એટલે એ રીતે હંમેશા શ્રેષ્ઠ વ્યક્તિઓએ બીજાનું ઉદાહરણ બનવું જોઈએ. એ રીતે ભગવાને જ્ઞાનીઓને સલાહ આપી. અને પછી 30-35 શ્લોકમાં જે ભગવાને આખો અધ્યાયનો સાર, કર્મયોગનો સાર માટે એક જ શ્લોકની અંદર કહી દીધું કે આ આ વસ્તુ જ 5 તબક્કાઓ છે. એ 5 તબક્કાઓ ભેગા મળીને કર્મયોગ બને છે. એ 30મા શ્લોકની અંદર ભગવાને કહ્યું. એ વસ્તુ હવે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.